સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં। તો જે આજે સન્ડે છે અને વાગી ગયા છે 10:30। આજે આપણે સવારમાં વહેલા ઉઠી ગયા હતા, તો મોસ્ટ ઓફલી બધું કામ હજી બાકી છે। અમુક કામ પતાવી દીધું છે, કેમ કે આજે સન્ડે છે એટલે થોડા મોડા બી ઉઠ્યા અને કામ બી શાંતિથી કરીએ। ઓફિસ જવાનું હોય નહીં એટલા માટે। તો જો મેં અહીંયા આગળ બહાર તડકો આવે ને પહેલાં પોતું કરી દીધું હતું, કેમ કે તડકો આવે ને પછી બહુ તકલીફ પડે, એટલે અત્યારે તડકો આવે પહેલાં મેં અહીંયા બહાર ધાબામાં પોતું બી કરી દીધું હતું અને રસોઈ બી બનાવી લીધી હતી। જોઈને તમને બનાવી આ રોટલી બી બની ગઈ છે, આમાં શાક ભાત અને દાળ છે। આમાં તમને એવું લાગતું છે કે આમાં મેં આવી રીતે કેમ મૂક્યું, કેમ કે છે ને કીડીઓનો અહીંયા બહુ ત્રાસ છે, એટલે જો આવી રીતે ભાત અને શાક આવી રીતે મૂક્યું છે। અહીંયા રોટલી જુઓ રસિયાની ઉપર મૂકી છે, કેમ કે કીડીઓ ના ચડે ને એટલા માટે। અને રસોઈ બધી થઈ ગઈ છે, આપણે પ્લેટફોર્મ બી સાફ કરી દીધું છે। હવે હજી કચરા પોતું ને વાસણને બધું બાકી છે, એ ધીમે ધીમે હવે કરીશું, કારણ કે આજે રજા છે એટલે શાંતિથી। અને રજા હોય એટલે આજે આપણે ફૂલ ડીશ બી બનાવવાની હોય, એટલે દાળ શાક રોટલી બી બની ગયા છે। તો હવે ચલો આગળનું કામ ધીમે ધીમે પતાવીએ। હવે આપણે બધા રૂમમાં કચરો વાળી લીધો છે અને હવે પોતું કરવાનું બાકી છે, પોતું કરવાનું છે અને વાસણ ઘસવાના છે। અને જો આપણે કાલે જે એકવાગાળનું પાણી આવી રીતે ડોલમાં ભેગું કરીશું ને, હવે આજે આનાથી આપણે પોતું કરીશું, એટલે શું વપરાઈ બી જાય અને વેસ્ટ બી ના જાય। આટલું રોજ એકવાર એકવાગાળ ભરાય આખું તો આટલું પાણી જાય, વેસ્ટ નીકળે। તો આ રોજ આટલું ફેંકી દે તો કેટલું પાણી વેસ્ટ જાય, એટલા માટે છે ને અમે આવી રીતે ડોલ ભરી રાખીએ છીએ। એટલે અમે છે ને આવી રીતે ડોલ ભરી રાખીએ અને પછી છે ને પોતું કરવા માટે કે વાસણ ઘસવા માટે કે કપડાં પલળવા માટે કોઈ બી કામમાં યુઝ કરી લઈએ, એટલે વેસ્ટ બી ના જાય અને સારા કામમાં વપરાઈ બી જાય। એટલે ચોખ્ખું આમ તો ચોખ્ખું જ હોય કે એકવાગાળનું જ હોય, એટલે પછી એટલા માટે વાપરી કાઢવાનું પછી આમ। અને અમારે છે ને ઉપર ટાંકી છે, તો અમે મોટર કરીએ ને એટલે નીચેની ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં પાણી ભરાય। એ ટાંકી ઓવરફ્લો થાય ને તો બી પાણી અમારું બાથરૂમમાં આવે। જો હું તમને જો આવી રીતે આ બાથરૂમમાં નળ મૂકેલો છે ને, એટલે ઓવરફ્લો થાય ને એટલે અહીંયા પાણી આવે, તો ત્યાં બી અમે છે ને ડોલ મૂકી દીધી, એટલે જેવો અવાજ આવે ને એટલે મોટર બંધ કરી દેવાની અને જે બી પાણી આવે એ એમાં ભરી લેવાનું, એ બી અમે યુઝ કરી લઈએ। એ બી પછી આવી રીતે કપડાં ધોવા માટે વાસણ ઘસવા માટે એ બધા કામમાં યુઝ કરી લઈએ, એટલે વેસ્ટ ના જાય, એટલે પાણી બી બચી જાય। એટલે કારણ કે અને ઇલેક્ટ્રિસિટી બી બચી જાય, કારણ કે નીચેથી ઉપર ચડાવીએ એટલે ઇલેક્ટ્રિક મોટર મારીએ એટલે ઇલેક્ટ્રિસિટી બળે, તો એટલી ઇલેક્ટ્રિસિટી ઉપરથી પછી આપણે નીચે આવે તો એને વેસ્ટ ફેંકી દઈએ તો ઇલેક્ટ્રિસિટી બી એટલી વપરાય। એટલા માટે ઇલેક્ટ્રિસિટીનો બી ઓછી વપરાય અને પાણી બી ઓછું વપરાય, એવી એટલા માટે અમે છે ને આવી રીતે પાણી સંગ્રહ કરીને પછી એનો વાપરી કાઢીએ। જો ગાઈસ આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, પણ ગરમી એટલી છે ને કે જો તમને મારે બી હાલ જસ્ટ નહીં તો મારા ફેસ ઉપર તમને જેમ પરસું પરસું દેખાશે। જો બહુ જ ગરમી છે, એટલે નાના જેવું છે હજી। અને માતા આજે રવિવાર હતો એટલે મેં હેર વોશ બી કરી દીધા છે। અને અહીંયા ગાડી જુઓ બેઠા બેઠા ઊંઘાય છે જુઓ, અને ટીવી જોવે છે। પપ્પા શું કરો છો, ઊંઘો છો બેઠા બેઠા? કેમ ઊંઘાઈ ગઈ ખાધા વગર? સારું ચાલો, ખાવું છે તમારે? રસ ખાવાનો કે કેરી ખાવી? કેરી ખાવી છે કેરી? હા તો ચલો, અમારો રસ કાઢી દઈશું હું અને તમારા માટે કેરી સમારી દઉં છું। ચલો પછી તમે જમી લો, પછી ઊંઘી જાઓ તમે। જો આપણે 3 કેરી લઈ લીધી છે, એક પપ્પા માટે સમારીશું, 2 આપણા માટે રસ કાઢીશું, આપણા અને ભાઈ માટે, મારા અને ભાઈ માટે, કારણ કે પપ્પાને ડાયાબિટીસ છે ને એટલે અમે એમને કેરી નથી આપતા, રસ નથી આપતા, એટલે એમને કેરી જ આપીએ છીએ। એ બી દિવસની એક જ આપીએ છીએ, વધારે બી નહીં, એટલે એક કેરી અત્યારે ખાઈ લેશે અને અમે 2 રસ આ 2ની રસ કાઢીશું। બસ રસ અમે રોજ નથી કાઢતા, આજે રજા છે ને એટલે, કારણ કે ઓફિસમાં તો રસ ખાવાનું ભાવે નહીં અને પછી લઈ જઈએ અને ગરમ થઈ જાય ને એ બધી માથાકૂટ થાય, એટલે અમે છે ને રસ ખાલી રજાના દિવસે જ ખાઈએ, બાકી તો કેરી સમારીને ખાઈ લેતો હોય। તો ચલો હું ફટાફટ રસ કાઢી લઉં, પછી અમે જમવા બેસી જઈએ। આમાં દાળ છે, દાળ રોટલી
આ પપ્પાનું ખાવાનું તૈયાર થઈ ગયું. જો પપ્પાનું જમવાનું રેડી થઈ ગયું છે. ભીંડાનું શાક છે, દાળ છે, રોટલી છે અને કેરી છે. એ ભાત ખાતા નથી એટલે એમને ભાત નથી એટલે ચલો આપણે એમને ખાવાનું આપી દઈએ. અને જો આપણા માટે રસ નીકળી ગયો છે ને એમાં બરફ બી નાખી દીધો છે, તો એ ગરમ થઈ જાય પહેલાં ચલો હું બી જમી લઉં. જો ગાઈસ આ વરિયાળી આપણે કેટલા દિવસથી લાઈન મૂકી હતી પણ સાફ કરવાનો ટાઈમ નહોતો. આજે બપોરે ફ્રી હતી, ઊંઘું નથી કારણ કે જો અત્યાર સુધી ચાલ તો રાત્રે ઊંઘના એટલે અત્યારે છે ને મેં આ વરિયાળી સાફ કરી નાખી. આટલી વરિયાળી સાફ કરીને તો જો આટલો કચરો નીકળી નાખી બધી સાફ કરી કાઢી. હવે છે ને આપણે આ બોટલમાં ભરી દઈશું. આવી બોટલ હોય ને કાચની એમાં ભરી દેવાનું. આવી બોટલ એટલે છે ને 12 મહિના સુધી કશું જ ના થાય. તમે આખી પતી ના જાય ત્યાં સુધી કશું જ ના. એવી ને એવી વરિયાળી રહે. વરિયાળી શું જીરું છે, તલ છે, અજમો છે કે પછી એ બધી વસ્તુ છે ને આવી બોટલમાં, કાચની બોટલમાં તમે ભરી રાખો ને સાફ કરીને તપાડીને તો કશું જ ના થાય. 12 મહિના સુધી એવું ને એવું રહે. હેલો ગાઈસ, જો સાંજના વાગી ગયા છે 5 તો ભૂમિના પપ્પા જઈ રહ્યા છે બહાર. કારણ કે આજે સન્ડે છે તો ઘરમાં બેસી રહેવાનું કંટાળો સારું કે ચાલો મમ્મી પપ્પા નીકળીએ કે બહાર ફરવા આંટો મારવા માટે. તડકો થોડો છે, 5 વાગ્યા છે, તડકો થોડો છે પણ ચાલશે વાંધો નથી. એક્ટિવા ઉપર જ જવું છે ને એટલે તો અમે જઈએ છીએ બહાર ફરવા. ચાલો પછી મળીએ તમને.